આટલા બધા ખૂન કરીને પછી જાય તો એને ફાંસીની સજા જ થવી જોઈએ. હજી એને માર્યો નથી, એને રિમાન્ડની માંગ કરવી છે અમારે. રંજનબેન રાતે 2-2:30 વાગે આવ્યો, મારીને વયો ગયો. અમારી ઘરે ઓલા ઘરે અમે સુતા હતા, ત્યાં આવ્યો, ત્યાં ધબાધબી થઈ તો અમને ખબર પડી. આરોપીમાં હતો વિશાલ બાવરિયો, મારા ધણી ઉપર માંગ કરવામાં આવી હતી કે મારો તમે અમારી સામે. એક ધોકો ન માર્યો ને વયા ગયા. અમારી માંગ છે કે અમારી સામે એને મારો, સજા મળવી જોઈએ એને. અને ગાંઠના પોલીસ વાળા એમ કહીને ગયા કે તમારી ઉપર કેસ થાય, શેનો કેસ થાય? અમારા ઘરનું માણા અમારું ગીસે, એનું કોઈનું ગીસે. હાલતા થયા તો અમને કેતા ગયા કે તમારી ઉપર કેસ થાય. મારું નામ આરતીબેન શેખ, મારા જેઠની હત્યા થઈ છે. એને 2 દી પહેલા મારી નાખવામાં આવ્યા છે, રાતે 3 વાગે. કોઈને ખબર નહોતી, કોઈને જાણ નહોતી, મારી નાખવામાં આવ્યા છે. વિશાલ બાવરિયા આજે આયા કણે લઈ આવ્યા હતા. અમે ઘણી માંગ કરી કે અમને મારવા દો અથવા તમે મારો. એ લોકોએ માર્યું નહીં, અમને મારવા દીધા નહીં. છતાં એ લઈને ગાડીમાં લઈને જતા હતા તો અમે વાહે ગયા કે ભાઈ અમને થોડોક તો અમને મારવા દો, અમારી રીતના થોડોક. અમારા જેઠને માર્યો છે, આ કોઈના બાપને માર્યો છે તો અમારે હક બને છે એટલો મારવાનો. એ લોકોએ અમારી સામે એક ધોકો ન માર્યો, અમને ન મારવા દીધા. અને બીજા નંબરમાં એના જે મોટા સાહેબ આવ્યા હતા એને એમ કીધું કે હવે તમે તમારી ઉપર કેસ કરશું અને તમારો કેસ હાવ બોધો કરી નાખશું, એમ કહીને ગયા છે અમને. અમારી માંગ એ છે કે ફાંસીની સજા જ આપો. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.